નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કોંગ્રેસના ગઢ ગણાતા આંકલાવ નગરપાલિકામાં ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે. પાલિકાની ચૂંટણીમાં જીતેલા 5 અપક્ષ કાઉન્સિલરોના ટેકાથી ભાજપે બહુમતીનો આંકડો હાંસલ કર્યો છે. તાજેતરમાં આણંદ જિલ્લાના આંકલાવ, બોરિયાવી અને ઉમરેઠ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઓડ નગરપાલિકામાં ભાજપે તમામ 24 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કરી હતી, જ્યારે બોરિયાવી નગરપાલિકામાં પણ 24 બેઠકો પૈકી 15 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી હતી. પરંતુ કોંગ્રેસના ગઢ ગણાતા આંકલાવ નગરપાલિકામાં ભાજપને બહુમતીથી 5 બેઠકો ઓછી એટલે કે 10 બેઠકો જ મળી હતી. ત્યારે આંકલાવ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે જીતેલા 5 ઉમેદવારો મનુભાઈ જશુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 4, નારસંગ સરદાર સંઘરાજ, વોર્ડ નંબર 3, સિતારબાનુ સલીમ શાહ દિવાન, ગીતાબેન સામંત ચાવડા અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી એ આજ રોજ આણંદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ અને સાંસદ મિતેશ પટેલની હાજરીમાં ભગવો ખેસ પહેરીને ભાજપને બિનશરતી ટેકો આપ્યો છે. આ 5 અપક્ષ કાઉન્સિલરોના ટેકાથી આંકલાવ નગરમાં ભાજપે બહુમતીનો આંકડો હાંસલ કરી લીધો છે. આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય રાજેશભાઈ એમના નેતૃત્વમાં 3 નગરપાલિકા અને 2 પેટા ચૂંટણી ચૂંટ્યા છે. ભારતીય જનતા પાર્ટી જીતી છે. સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. આંકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 24માંથી 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને 5 અપક્ષ ઉમેદવારોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમને સૌને અમે આવકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, વિકાસ કરતી પાર્ટી છે અને વિકાસના સાથ સહકાર સાથે 5 અપક્ષો બિન કન્ડિશને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને આંકલાવ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસનો ગઢ છે, પરંતુ હવે એ કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. આંકલાવ શહેરમાં વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ જે ત્યાં આગળ નગરપાલિકાની બોડી બનશે એ પણ વિકાસના કામો સાથે આગળ નગરપાલિકાનો ખૂબ સારો વિકાસ કરશે. આજે 5 જે અપક્ષ જોડાયા છે એ મનુભાઈ જશુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 4, નારસંગ સરદારસિંહ રાજ, વોર્ડ નંબર 3, સિતારાબાનુ સલીમ શાહ દિવાન, વોર્ડ નંબર 3, ગીતાબેન સામંતભાઈ ચાવડા, વોર્ડ નંબર 1 અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી, વોર્ડ નંબર 1. આ 5 અપક્ષ ઉમેદવાર 5 અપક્ષના જે જીતેલા ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સંગઠન અને જિલ્લાનું સંગઠન, ત્યાંનું લોકલ સંગઠન, જે રીતના નગરપાલિકામાં આ વખતે સૌએ સાથ સહકારથી જે કામ કર્યું છે અને આ બોડી બેઠી છે, સૌને આવકારીએ છીએ. આંકલાવ નગરપાલિકાનો વિકાસ ખૂબ ને ખૂબ આગળ વધે એવી એમની જે 5 અપક્ષના ઉમેદવારોની જે એ છે એમના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી કરતી. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે આંકલાવ નગરપાલિકામાં અપક્ષ તરીકે ચૂંટાયેલા 5 સભ્યો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે. આ 5 સભ્યોએ બિનશરતી ટેકો જાહેર કર્યો છે એ વાતનો આનંદ છે. હું આણંદ જિલ્લા ભાજપ પરિવાર અને પ્રદેશ ભાજપ પરિવાર વતી સભ્યોને આવકારું છું. વિકાસની યાત્રા અમે બધા સાથે મળીને આગળ વધારીશું. આંકલાવ નગરપાલિકામાં જે અપક્ષ ચૂંટાયા છે એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે. વિકાસના કાર્યોમાં એમનો સહભાગી બનવા માટે આજે મનુભાઈ જશુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 4, નારસંગભાઈ સરદાર સંઘ રાજ, વોર્ડ નંબર 3, સિતારાબાનુબેન સલીમ શાહ દિવાન, વોર્ડ નંબર 3, ગીતાબેન સામંતભાઈ ચાવડા, વોર્ડ નંબર 1 અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી, વોર્ડ નંબર 1. આ 5 મિત્રો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને આજે મારી સાથે અમારા જિલ્લાના સાંસદ ભાઈ શ્રી મિતેશભાઈ, ગુલાબસિંહભાઈ, હેમંતભાઈ, શ્વેતલભાઈ, જે કંઈ અમારી ટીમ હતી અને સ્થાનિક સંગઠનના સૌ મિત્રો આંકલાવ શહેરના સૌની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને બિનશરતી ટેકો એમણે અમને જાહેર કર્યો છે. એ વાતનો આનંદ છે. એમને હું આણંદ જિલ્લા પરિવાર વતી અને પ્રદેશ વતી એમને આવકારું છું અને વિકાસની આ યાત્રા અમે બધા સાથે રહી અને આગળ વધારીશું એવી અભ્યર્થના રાખું. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.